जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया विडियो लेक्चर में आपणे सजीव सृष्टिનું વર્ગીકરણ જે હતું એની અંદર છેલ્લે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ સસ્તન વર્ગના પ્રાણીઓની વાત છે એ પૂરી કરી। હવે આ સસ્તન વર્ગના પ્રાણીઓની વાત પૂરી કરી એટલે પાઠ આપણે ગયા વખતે પૂરો કર્યો, બરાબર છે। મેં તમને કીધું હતું કે એના સ્વાધ્યાયના પ્રશ્નોને બધું તમે લખજો અને હું માનું છું ત્યાં સુધી તમે આ પરિસ્થિતિમાં એમાં અમને ઇન્વોલ્વ થઈ અને સહકાર આપતા જશો અને તમે બાકી નોટ એવું બધું બનાવતા હશો એવું અમે તમારી ઉપર વિશ્વાસ રાખી અને માની લઈએ છીએ અને તમારે કરવું જ જોઈશે, બરાબર। હવે આપણે આજે નવો પાઠ શરૂ કરવાનો છે। પાઠનું નામ છે કાર્ય અને ઉર્જા। શું છે? કાર્ય અને ઉર્જા। હવે આ વાત છે કાર્ય વિશેની, એ શબ્દ આપણે અવારનવાર બોલતા હશું કે તું કઈ કામ નથી કરતો, તું ખૂબ કામ કરે છો, તું ઓછું કામ કરે છો, તું વધારે કામ કરે છો। તો આ કામ કરવું એટલે કાર્ય। રોજિંદા જીવનમાં આપણે કેટલી બધી વાત એવું વિશે બોલતા હોઈએ છીએ, તો આ કામ કરવું એ કાર્ય। પણ આપણે ઘણા દાખલા તરીકે અમે છીએ તો આ તમારી સામે ઊભા ઊભા અમે બોલીએ છીએ અત્યારે હાલમાં। ઘરે જઈને જો ભૂલમાં તે અમે ગામડે જઈ અને કોઈને કીધું કે હારું બહુ થાકી જાય છે, એટલે અમને કયો ફેવરિટ શબ્દ કંઈ ખબર છે તમને ગામડાવાળા? તમારે ક્યાં ત્યાં જઈને ઢેફા ભાંગવાના છે કે તમે થાકી જાઓ। ઢેફા ભાંગવા એટલે શું? એ તળબદો શબ્દ છે। ખેતરમાં હળ ચલાવે અને પછી જે મોટા મોટા માટીના જે ગાંગડા નીકળે એને ઢેફા કહેવાય। તો એ ગામડામાં પહેલાંના સમયની અંદર જ્યારે ખૂબ હળ હલાવે પછી એ ભાંગવા જવું પડતું। તો આ બધી જે વાત હતી એ અમે ઊભા છીએ, અમે બોલીએ છીએ, તો શું અમે કાર્ય કર્યું કહેવાય? ના કર્યું કહેવાય। કાર્ય એટલે શું? કામ કર્યું કોને કહેવાય? કાર્ય કરવા માટે શાની જરૂર પડે છે? આ બધી જ વસ્તુની વાત છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે, બરાબર છે। હવે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે। આપણે બધા કાર્ય કરવા માટે છે એ શાની જરૂર પડે છે? શક્તિની જરૂર પડે છે। હું કે તમે, આપણે કોઈ પણ વ્યક્તિને કામ કરવું હશે તો શક્તિની જરૂર પડશે। આ શક્તિ છે એ આપણે શામાંથી મેળવીએ છીએ? તો કે આ શક્તિ છે, આજે આપણે કાર્ય કરવાની જે તાકાત છે એ આપણે ઉર્જા એટલે કે ખોરાકમાંથી મેળવીએ છીએ અને આ ખોરાકમાંથી શક્તિ મેળવી અને આપણે જુદા જુદા પ્રકારના કાર્યો કરીએ છીએ। એટલે કે ખોરાકની જરૂરિયાત હોય છે। જીવવા માટે સજીવોને મૂળભૂત ગતિવિધિઓ જેવી કે શારીરિક કામો કરવા પડે છે। આ ગતિવિધિઓને આપણે જૈવિક પ્રવૃત્તિઓ કહીએ છીએ। આપણે જૈવિક પ્રવૃત્તિઓ જેવી કે દાખલા તરીકે ચાલવું છે, બોલવું છે, આ બધી જૈવિક પ્રવૃત્તિઓ છે એ આપણે કરીએ છીએ। આ બધા કાર્ય માટે ઉર્જા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। અન્ય કેટલાક કાર્યો જેવા કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું તથા સાયકલ ચલાવવી, આ બધા માટે પણ આપણે ઉર્જાની શું પડે છે? જરૂર પડે છે। પ્રાણીઓ પણ પોતાના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહે છે। આપણે એમ થાય કે આ માણસ આ બધા કાર્યો કરે છે તો શું પ્રાણીઓ કરતા હશે? તો કે હા, પ્રાણીઓ પણ પોતાના રોજિંદા કાર્યમાં વ્યસ્ત રહે છે। ઉદાહરણ તરીકે તેઓ દોડે છે, કૂદે છે, લડે છે, પોતાના દુશ્મનોથી દૂર ભાગે છે, ખોરાક માટે શોધખોળ તેમજ રહેઠાણ માટે સુરક્ષિત જગ્યા શોધે છે। આ સિવાય પણ કેટલાક પ્રાણીઓ આપણને ભાર ઉંચકવા, ગાડું ખેંચવા, ખેતર ખેડવા ઉપયોગમાં લઈએ છીએ। આ બધી ક્રિયાઓ માટે ઉર્જા શું છે? જરૂરી છે। મશીન વિશે વિચારો। એવા મશીનોની યાદી બનાવો કે જેનો ઉપયોગ તમે કરો છો। તમને કાર્ય કરવા માટે કઈ વસ્તુની જરૂરિયાત છે? કેટલાક એવા એન્જિન પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત પડે છે। આ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે। હવે કાર્ય એટલે શું એની વિશેની વાત છે એ આપણે જોઈએ કે આપણે રોજિંદા જીવનમાં જે રીતે કાર્યનો શબ્દનો ઉપયોગ કરીએ છીએ ને તે રૂપે આપણે વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ છીએ। તફાવત આપણે સમજવા માટે વિચારીએ કે ભાઈ કાર્ય થયું એમ ક્યારે કહેવાય? આપણે એમ કહીએ કાર્ય થયું,
એમ ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? કાર્ય થયું એમ કાર્ય કહેવાય. તો હવે આ વસ્તુ છે એ આપણે વિચારી લઈએ. તો કાર્ય થયું એમ ક્યારે કહેવાય? તો એના વિશેની વાત જો આપણે જોઈએ તો વૈજ્ઞાનિક રીતે આપણે જોવાનું છે કાર્યની સંકલ્પના, અને સામાન્ય રીતે આપણે કાર્ય છે એ ક્યારે થતું નથી એ વિશે પણ આપણે જોઈએ. જો સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી એવા ઉદાહરણો આપ્યા છે. બરાબર છે કે ભાઈ એવી વાત જણાવો કે ભાઈ આપણે સખત કામ કરીએ છીએ, સખત કામ કરવા છતાં પણ કાર્ય થતું નથી, કાર્ય થતું નથી તેવા ઉદાહરણો આપો. સખત કામ કરવા છતાં પણ કાર્ય થતું નથી તેવા ઉદાહરણો આપો. આવી વાતની આપણે જો એવા ઉદાહરણો છે એમાં પહેલું છે કે જો કે કમલ પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેઓ અધ્યયન કરવામાં ઘણો સમય વિતાવે છે, પુસ્તકો વાંચે છે, ચિત્ર બનાવે છે, પોતાના વિચારોને વ્યવસ્થિત કરે છે, પ્રશ્નપત્રો એકઠા કરે છે, વર્ગખંડમાં હાજર રહે છે અને પોતાના મિત્રો સાથે સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરે છે અને પ્રયોગ પણ કરે છે. આ પ્રક્રિયામાં ઘણી બધી ઉર્જાનો વ્યય કરે છે. સામાન્ય શબ્દમાં તે સખત મહેનત કરે છે. જો આપણે વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલું છે. આમાં એટલી બધી મહેનત કરવા છતાં પણ એ કાર્ય કેવું છે કે જ્યારે પ્રયોગ કરે છે ત્યારે એના હાથ પગ હલાવે છે, એક જગ્યાએથી વસ્તુને બીજી જગ્યાએ મૂકે છે, ત્યારે જેણે કાર્ય કર્યું કહેવાય. બેઠી બેઠી વિચાર કરતી હોય કમલ, તો એ સમય દરમિયાન એણે કાર્ય કર્યું એમ કહેવાય નહીં. એ પુસ્તક વાંચતા હોય તો એણે કાર્ય કર્યું એમ કહેવાય નહીં. પછી બીજી વાત કે એક મોટા પથ્થરને તમે ધક્કો મારો, એક ખૂબ મોટા પથ્થરને આપણે એવું વિચારીએ કે આ પથ્થરને આપણે ધક્કો મારીને આપણે દેડવી દેવો છે, પણ પથ્થર ખૂબ વજનદાર છે અને તમે ધક્કો મારતા મારતા થાકી જાઓ અને અંતે એવું થાય કે પથ્થર ત્યાંથી ખસે પણ નહીં, 1 ઇંચ પણ જો દૂર ન થઈ શકે. તો આપણે બળ ખૂબ કર્યું છે, આપણે મહેનત ખૂબ કરી છે, પરંતુ આપણે કાર્ય કર્યું નથી. મહેનત કરી છે પરંતુ કાર્ય કર્યું નથી. એટલે પથ્થરને ધક્કો મારવાથી આપણે પથ્થરનું સ્થાનાંતર કરી શક્યા નથી, તો આપણે કાર્ય કર્યું નથી. પછી બીજી વાત છે કે તમારા માથા ઉપર એક વજનદાર પથ્થર અથવા તો વજનદાર વસ્તુ મૂકી અને તમને એમ કહેવામાં આવે કે હવે તમે ઊભા રહ્યો. હવે ખૂબ વજનદાર વસ્તુ હોવાથી તમે એની ઉપર ઊભા રહ્યો છો, ત્યારે શું થાય છે કે તમને ખૂબ વજન લાગે છે. એવા સમયે તમને વજન લાગતો હોવાથી શું થાય છે તો કે ખૂબ વજન લાગતો હોવાથી આપણે થાકી જઈએ છીએ, અને થાકી જવાથી થોડોક સમય પછી આપણે એવું કે ખૂબ થાક લાગ્યો છે, પથ્થરનો વજન લાગ્યો છે, પણ પથ્થર ત્યાંથી આપણે 1 ઇંચ પણ ખસ્યા નથી અને આપણે પથ્થરને હળવેક ત્યાં નીચે મૂકી દીધો છે. તો આપણે કામ સખત કર્યું છે પણ કાર્ય કર્યું નથી. તો આ જે વસ્તુ છે. પછી કુદરતી દ્રશ્યો જોવા માટે તમે સીડીઓ ચડીને મકાનના બીજા માળ સુધી પહોંચી જાઓ, તમે એક ઊંચા ઝાડ ઉપર ચડી શકો છો. વૈજ્ઞાનિક પરિભાષામાં આમાં કાર્ય થયું એમ કહેવાય. કે આપણે માની લો કે સીડીએ ચડીને ઉપર કુદરતી દ્રશ્ય જોયું હોય, ઝાડ ઉપર ચડ્યા હોય, તો એ કાર્ય થયું એમ કહેવાય. તો રોજિંદા જીવનમાં આપણે કોઈ પણ લાભ શારીરિક કે માનસિક મહેનત કર્યા સિવાય લઈએ છીએ. કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મેદાનમાં રમવું, મિત્રો સાથે વાતચીત કરવી, ધૂનને ગણગણાવી, કોઈ ફિલ્મ જોવી, કોઈ સમારંભમાં જોડવું, આ બધાને ઘણી વાર કાર્ય સમજવામાં આવતું નથી. તો કાર્ય શું છે તે આ વાત ઉપર આધારિત રાખે છે. આપણે તેને કેવી રીતે વર્ણવીએ છીએ? વિજ્ઞાનમાં આપણે કાર્ય શબ્દનો અલગથી ઉપયોગ કરીએ છીએ. બરાબર છે કે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્યની સંકલ્પમાં જો આ ઉદાહરણો લખવાની જરૂર નથી કે ભાઈ કાર્ય થયું એમ ક્યારે ન કહેવાય. હવે આપણે જોવું છે કે ભાઈ વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય એટલે શું. તો હું તમને પહેલા કાર્યની વ્યાખ્યા લખાવી દઉં કે ભાઈ કાર્ય થયું એમ ક્યારે કહેવાય. તો આપણે કાર્ય કર્યું છે એમ ક્યારે ગણાય, તો કે પછી એને આપણે ઉદાહરણ આપીએ કે કોઈ પણ પદાર્થ પર જ્યારે બળ લગાડવામાં આવે. હવે આપણે ત્રીજી વાત કહીએ કે પદાર્થ પર કાર્ય થયું એમ
ત્યારે કહેવાય કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે, જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થે બળની દિશામાં સ્થાનાંતર કરે ત્યારે પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવાય. પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થે બળની દિશામાં સ્થાનાંતર કરે ત્યારે પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. બરાબર છે કે પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થ છે એ બળની દિશામાં શું કરે? સ્થાનાંતર કરે ત્યારે પદાર્થ પર કાર્ય થયું છે એમ આપણે કહીએ છીએ. હવે આપણે જોઈએ તો એના જુદા જુદા ઉદાહરણો છે કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે કાર્યને કેવા પ્રકારે જોઈએ છીએ અને વ્યવસ્થિત કરીએ છીએ. આ સમજવા માટે કેટલીક પરિસ્થિતિઓ ઉપર વિચારીએ કે કોઈ સપાટી પર રાખેલા એક લેસા કાંકરાને ધક્કો મારી અને કાંકરો થોડુંક અંતર કાપે છે તેમ કાંકરા પર બળ લગાડ્યું છે એમ કહેવાય. જેનાથી કાંકરો થોડોક સ્થાનાંતરિત થયો અને સ્થિતિમાં શું થયું? ફેરફાર થયો અને તેના પર કાર્ય થયું એમ કહેવાય. પદાર્થ છે એને આપણે સેજ ખસેડ્યો, એના પર બળ લગાડ્યું એટલે પદાર્થનું શું થયું? સ્થાનાંતર થયું. અને પદાર્થ પર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર થયું એટલે શું થયું કહેવાય? કે પદાર્થ પર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર થયું એટલે આપણે એમ કહેવાય કે એ કાર્ય થયું છે. કોઈ એક છોકરી ટ્રોલી ખેંચે છે અને ટ્રોલી થોડુંક અંતર કાપે છે. છોકરીએ ટ્રોલી પર બળ લગાડ્યું અને તેનું સ્થાનાંતર થયું. ટ્રોલી ખેંચે, આપણે જેમ મોલમાં ટ્રોલી લઈને ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ટ્રોલીને ખેંચે છે, બરાબર છે, અને ટ્રોલી છે ત્યાંથી સ્થાનાંતર પામે છે એટલે ટ્રોલી ઉપર શું થયું કહેવાય? એટલે કે આ છોકરીએ કાર્ય કર્યું છે એમ કહેવાય. એક પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડો અને આવું કરવા માટે તમારે બળ લગાડવું પડશે. પુસ્તક ઊંચું જાય છે, પુસ્તક ઉપર બળ લગાડ્યું છે અને પુસ્તક ગતિમાન થયું છે એટલે કાર્ય થયું છે એમ કહેવાય. પુસ્તકને આપણે ઊંચકીએ, બરાબર છે, અને પદાર્થ છે એને જ્યારે ઊંચકવાથી પદાર્થ ઉપર કાર્ય થયું છે એમ કહેવાય. એટલે કે અહીંયા આપણે જે વાત જોઈએ છીએ એ બધી વાત આવી થઈ કે ભાઈ પદાર્થ ઉપર કાર્ય થયું એમ ક્યારે કહેવાય? તો કે એક તો પદાર્થ છે એની ઉપર બળ લગાડતા પદાર્થ છે એની ઉપર બળ લગાડતા પદાર્થ પર બળ લગાડતા પદાર્થ છે એ સ્થાનાંતર કરે ત્યારે પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. બરાબર છે. ઉપરની પરિસ્થિતિમાં આપણે જોતી તો વસ્તુ છે એની પર બળ લગાડતા વસ્તુનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. અને વસ્તુ પર બળ લગાડતા વસ્તુનું સ્થાનાંતર થાય એટલે પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. અહીંયા ત્રણ ઉદાહરણ જોઈએ આપણે. એક કાંકરાને આપણે માર્યો છે, કાંકરાને મારતા એ કાંકરો છે એ સ્થાનાંતર પામે છે એટલે એની ઉપર કાર્ય થયું છે. બીજું ઉદાહરણ આપણે જોયું કે એક છોકરીએ ટ્રોલીને ધક્કો માર્યો છે એટલે ટ્રોલી છે ગતિ કરે છે એટલે ટ્રોલી ઉપર કાર્ય થયું એમ કહેવાય. અને ત્રીજી જે વાત છે કે આપણે પુસ્તકને ઉપર ઊંચક્યું છે બળ લગાડીને એટલે પુસ્તક ઉપર કાર્ય થયું છે એમ કહેવાય. એટલે અહીંયા આપણે જોઈએ કે હવે અહીંયા બીજી એક વાત આવી કે એક બળદ છે કોઈ ગાડાને ખેંચી રહ્યો છે અને ગાડું ગતિ કરે છે, ગાડા પર બળ લાગી રહ્યું અને ગાડું થોડુંક અંતર કાપે છે તો આ સ્થિતિમાં કાર્ય થયું કહેવાય? તો કે હા, બળદ છે એ ગાડું ખેંચે છે એટલે એની ઉપર કાર્ય થયું છે એમ આપણે કહીએ છીએ. હવે અહીંયા તમે જુઓ કે જુદા જુદા પ્રયત્નો કરવા માટે એ કાર્ય કરવા માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ વિશેની વાત છે. બરાબર છે કે ભાઈ આપણે કઈ રોજિંદા જીવનમાં કેટલીક ઘટનાઓ પર વિચાર કરો કે જેમાં કાર્ય સામેલ હોય. આપણે રોજબરોજની ક્રિયા કરતા હોઈએ એમાં આપણે કાર્ય સામેલ હોય એવી આપણે યાદી બનાવવાની છે. તમે વિચારજો, તમારા મિત્રો સાથે કાર્ય કરવા વિશેની વાતની તમારે ચર્ચા પણ કરવી જોઈએ. પણ આમાં આપણે રોજબરોજની અંદર જુદા જુદા કાર્યો છે એ કરતા હોઈએ અને એની ઉપર દાખલા તરીકે સાયકલ ચલાવવી, ક્રિકેટ રમવા જવું,
ચાલવું, દોડવું, આ બધી રોજિંદી ક્રિયા છે. એ બધામાં જ આપણે શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ. અને બધામાં આપણે કાર્યની શું પડે છે? શક્તિની જરૂર પડે છે. બરાબર છે. હવે પદાર્થ પર કાર્ય જે થાય છે, હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીએ. જો આ બધી વાત આપણે કાર્યની સમજૂતી આપી હતી કે ભાઈ કાર્ય છે એ કાર્ય કરવા માટે આપણે શું કરવું જોઈએ, અને તો કાર્ય કરવા માટે આપણે જુદી જુદી વસ્તુ વિશે શું કરવાનું છે? વિચારવાનું છે. અને આ વસ્તુઓ વિશે વિચારવાથી આપણે કાર્ય થયું છે કે કેમ એ આપણે જોઈએ છીએ. બરાબર છે. હવે આપણે જોઈએ કે અચળ બળ દ્વારા થયેલું કાર્ય. તો વિજ્ઞાનમાં કાર્યને કેવી રીતે વર્ણવવામાં આવે છે આ સમજવા માટે આપણે વિચારીએ. બરાબર છે કે માની લો કે કોઈ એક વસ્તુ ઉપર ચોક્કસ બળ લાગે છે અને બળની દિશામાં સ્થાનાંતર કાપે છે અને તેના પર કાર્ય થયું એમ કહેવાય. કે આનો પ્રશ્ન આવો છે, જો કે એક કાર્ય એટલે શું? યોગ્ય આકૃતિ દોરી અને તેની સમજૂતી આપો. બરાબર છે. એટલે આમ તમે ગણો તો કાર્ય છે એ આ જ વાત થઈ કે ભાઈ કાર્ય બરાબર શું? તો કે એની વ્યાખ્યા છે કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં, બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર એને શું કહેવામાં આવે છે? કાર્ય કરે છે. બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ તો કાર્ય બરાબર આપણે શું કહીએ છીએ? W. બળ એટલે F, બળની દિશામાં સ્થાનાંતર એટલે S. તો આ W બરાબર Fs એ કાર્યનું શું થયું? સૂત્ર થયું. W બરાબર Fs એ કાર્યનું શું થયું? સૂત્ર થયું. એટલે કે બળ છે, બળ અને સ્થાનાંતર બંને સદિશ છે, પરંતુ કાર્ય છે એ આ બરાબર યાદ રાખજો. જો આ બહુ સમજવા જેવી વાત અહીંયા આવી છે કે બળ જે છે, બળ એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. અહીંયા સદિશ રાશિનો અર્થ શું થાય એ હું તમને સમજાવું, અને અદિશ રાશિનો અર્થ શું થાય એ હું તમને સમજાવું. બે શબ્દ આવ્યો પહેલા આપણે આવી જ ગયેલું છે, છતાં પણ આ ફરીવાર કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા, તમે એમ કહો કે ભાઈ બળ, તો કઈ દિશામાં બળ લગાડ્યું એ જાણવું જરૂરી છે. એટલે કે જે રાશિને દર્શાવવા માટે બળ અને દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડતી હોય, જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા એમ બંનેની જરૂર પડતી હોય તેવી રાશિને સદિશ રાશિ કહે છે. જે રાશિને દર્શાવવા માટે કોની મૂલ્ય અને દિશા એમ બંનેની જરૂર પડતી હોય તેવી રાશિને કેવી રાશિ કહે છે? સદિશ રાશિ કહે છે. જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા એમ બંનેની જરૂર પડતી હોય તેવી રાશિને સદિશ રાશિ કહે છે. અને બીજી આવે છે અદિશ રાશિ. બરાબર. તો અદિશ રાશિ કોને? કે જે રાશિને દર્શાવવા માટે માત્ર કોની જરૂર પડે? મૂલ્યની. જે રાશિને દર્શાવવા માટે માત્ર કોની જરૂર પડે છે? મૂલ્યની. તો તે રાશિને અદિશ રાશિ કહે છે. જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે તો તેને શું કહેવામાં આવે છે? અદિશ રાશિ કહે છે. અને મૂલ્ય અને દિશા એમ બંનેની જરૂર પડતી હોય તો એને કેવી રાશિ કહેવામાં આવે છે? સદિશ રાશિ કહે છે. અહીંયા બળ એ સદિશ રાશિ છે અને સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. અહીંયા બળ એ સદિશ રાશિ છે અને સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે, પરંતુ કાર્ય એ કેવી છે? અદિશ રાશિ છે. પરંતુ કાર્ય એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અહીંયા બળ એ સદિશ રાશિ છે, સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે, પરંતુ કાર્ય એ કેવી છે? અદિશ રાશિ. કાર્યને દિશાની જરૂર પડતી નથી. કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર થાય ગમે તે દિશામાં થાય પણ એનું આપણે કાર્ય થયું છે એમ કહેવાય. એટલે અહીંયા બરાબર યાદ રાખવાનું છે કે કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે, તેને દિશા હોતી નથી. એટલે બરાબર યાદ રાખજો કે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે કે
કાર્ય એ ફક્ત મૂલ્ય જ ધરાવે છે, તેને દિશાની જરૂર પડતી નથી. કાર્ય એ ફક્ત મૂલ્ય જ ધરાવે છે, તેને દિશાની જરૂર પડતી નથી. એટલે અહીંયા કાર્યની વાત છે એ આપણે સમજ્યા. હવે જુઓ કે અહીંયા હવે કાર્ય એટલે શું, હું તમને ફરી વખત સમજાવું. આપણે શું વાત કરી તો કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિ છે એને કંઈક ને કંઈક કરવા માટે, જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. બરાબર છે? કાંઈ પણ જૈવિક ક્રિયાઓ એટલે કે કાર્ય કરવા માટે એને ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા ખોરાકમાંથી મળે છે. પણ આપણે કરેલી બધી જ જે વસ્તુઓ છે, બધી જ જે ચહલ પહલ છે એ કાર્ય છે કે નહીં એની વાત આપણે સમજ્યા. તો આપણે અમુક ઉદાહરણો એવા જોયા કે જે કાર્ય નથી, અમુક ઉદાહરણો એવા જોયા કે જે કાર્ય છે. બંને પ્રકારની વાત કરી કે દાખલા તરીકે આપણે પથ્થર લઈને ઉભા રહ્યા હોઈએ તો એ કાર્ય થયું નથી. પથ્થરને આપણે ધક્કો માર્યો હોય અને પથ્થર ખસ્યો ન હોય, ખૂબ બળ કરવા છતાં પણ ખસ્યો ન હોય તો એ કાર્ય થયું નથી. એની સામે નાના એવા પથ્થરને સહેજ મસ્તો ટકોરો માર્યો હોય અને પથ્થર છે લીસી સપાટી ઉપર જો ગતિ કરી ગયો હોય તો એ કાર્ય છે. એટલે આપણે પછી કાર્યની વ્યાખ્યા લખી કે ભાઈ તો કાર્ય કેવું કોને, તો કે કાર્ય પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે એ પદાર્થ બળની દિશામાં જો સ્થાનાંતર કરે તો એ પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. જેના આપણે બધાના સંકેતો લખ્યા કે કાર્ય માટેનો સંકેત W છે, બળ માટેનો સંકેત F છે, બળની દિશામાં સ્થાનાંતર માટેનો સંકેત કોણ છે? S છે. તો બળ એ સદિશ રાશિ છે. બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે. પરંતુ બળ અને સ્થાનાંતરનો જે ગુણોત્તર છે, જે ગુણાકાર છે, બળ અને સ્થાનાંતરનો જે ગુણનફળ છે એટલે કે ગુણાકાર છે, એ કાર્ય છે એ પાછી અદિશ રાશિ છે. એટલે કે કાર્યને દર્શાવવા માટે આપણે માત્ર કોની જરૂર પડે છે? મૂલ્યની જ જરૂર પડે છે. કાર્યને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર પડતી નથી. માટે આપણે એને શું કહીએ છીએ? અદિશ રાશિ કહીએ છીએ. હવે આપણે એના એકમ વિશેની વાત જોઈએ કે કાર્ય છે એની અંદર જુદા જુદા એકમો કયા કયા વપરાય છે. તો એની વાત આપણે જોઈએ. તો જો કાર્ય છે એનો સંકેત આપણે જોઈએ તો કાર્યનો સંકેત કાર્ય બરાબર કાર્યનો સંકેત W. એમાં કઈ કઈ રાશિ વપરાય? F અને S. F એટલે બળ, બળનો એકમ છે ન્યૂટન, બરાબર. અને S એટલે સ્થાનાંતર. S એટલે શું થયું? સ્થાનાંતર. અને આ સ્થાનાંતરનો એકમ છે મીટર. તો આમ તમે ગણો તો કાર્યનો એકમ શું થયો? તો કે ભાઈ ન્યૂટન ઇન્ટુ મીટર. કાર્યનો એકમ શું થયો? ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે. તો હવે આ કાર્યના એકમ જે છે એને જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં, કોની યાદમાં? જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં કાર્યના એકમને જૂલ તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. બરાબર છે કે આમ આ જે એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર એને કોની યાદમાં? તો કે ભાઈ બરાબર આને શું કહેવામાં આવે છે? જૂલ. શું કામ? તો કે ભાઈ જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં કાર્યના એકમને શું કહેવામાં આવે છે? જૂલ. બરાબર છે. આ ન્યૂટન પણ વૈજ્ઞાનિકનું નામ છે, તમે જાણો છો. અને બળ વિશે ખૂબ સારું કામ કર્યું એટલે એના એકમને આપણે બળના એકમને ન્યૂટન કીધું. બરાબર છે. આ મીટર. બરાબર. તો આને જૂલ કહેવામાં આવે છે. એટલે કાર્યનો એકમ શું થયો? કાર્યનો એકમ જે છે એ જૂલ કહેવાય. અને એનું બીજું એનું આપણે એમ કહેવાય કે આમ કયો તો ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ શું થયું? મીટર. હવે આપણે એના જૂલની વ્યાખ્યા લખીએ કે જ્યારે પદાર્થ પર, હવે જૂલની વ્યાખ્યા, કાર્યના એકમ જૂલની વ્યાખ્યા છે એ આપણે સમજીએ અને જૂલની વ્યાખ્યા લખીએ કે જ્યારે પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા, જ્યારે પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા
પદાર્થનું સ્થાનાંતર પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર 1 મીટર થાય. પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય? પદાર્થ પર બળ લગાડતા પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર 1 મીટર થાય તો પદાર્થ પર 1 જૂલ કાર્ય થયું છે એમ કહેવાય. તો પદાર્થ પર 1 જૂલ કાર્ય થયું છે એમ કહેવાય. જ્યારે પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર 1 મીટર થાય તો પદાર્થ પર 1 જૂલ કાર્ય થયું છે એમ કહેવાય. બરાબર છે? તો આ વાત છે એ હવે આપણે સમજવાની છે કે પદાર્થ પર શું થાય છે તો કે જૂલની વ્યાખ્યા થઈ. કાર્યનો એકમ શું છે? જૂલ. તો આ જૂલ વિશેની વાત થઈ. બરાબર છે કે પદાર્થની કાર્યને 1 ન્યૂટન બળ લગાડે તો 1 પદાર્થનું સ્થાનાંતર થાય છે. હવે બળ લગાડે તો શૂન્ય સ્થાનાંતર ક્યારે થયું કહેવાય? જો અહીંયા છે એ હવે થોડીક બીજી વાત આપણે જોઈએ કે પદાર્થ છે એની ઉપર અચળ બળ F લાગે તો તે બળ દ્વારા કાર્ય ધન હશે કે ઋણ, આ બધી વાત છે એ હવે આપણે જોઈએ. તો જો ફરી વખત તમને કહી દઉં કે આપણે આ કાર્યની વ્યાખ્યા લીધી કે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. બરાબર છે? ત્યાર પછી બીજી વાત જે છે એ આપણે એનો એકમ લખ્યો ન્યૂટન ઇન્ટુ મીટર. પછી કાર્યનો એકમ આપણે જૂલ કીધો. એમાં આપણે લખ્યું કે જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એના એકમને જૂલ કહેવામાં આવે છે. પછી આપણે જૂલની વ્યાખ્યા લખી. હવે આપણે થોડાક આગળ જઈએ છીએ કે એક પ્રશ્ન તમારી ચોપડીમાં આપ્યો છે કે ભાઈ કોઈ પદાર્થ પર 7 ન્યૂટનનું બળ લાગે છે. માની લો કે પદાર્થ કે બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર 8 મીટર છે અને બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યો છે. આ સ્થિતિમાં કેટલું કાર્ય થયું એમ ગણાય? જો અહીંયા આપણે કીધું છે કે પદાર્થ પર કેટલા બળ લાગે છે? 7 ન્યૂટન અને સ્થાનાંતર કેટલું છે? 8 મીટર. બરાબર છે? તો બળ બરાબર Fs. તો 7 ગુણ્યા 8 એટલે 56 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે 56 જૂલ કાર્ય થયું. 8 સત્તુ 56. બરાબર છે? તો 56 જૂલ કાર્ય થયું છે એમ કહેવાય. બરાબર છે? તો આટલી વસ્તુ પછી હવે આગળ જોઈએ એક બીજી સ્થિતિ ઉપર વિચાર કરો કે જેમાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. બરાબર? એક બાળકી એક રમકડાની કારને લઈ જાય છે અને જમીન ઉપર ખેંચી રહી છે. બાળકીએ કારના સ્થાનાંતરની દિશામાં બળ લગાડ્યું છે. આ સ્થિતિમાં કરેલું કાર્ય એ બળ અને સ્થાનાંતરના ગુણાકાર બરાબર હશે. હવે આ પ્રકારની સ્થિતિમાં બળ કેટલું અને ત્યારે કરેલું કાર્ય છે એ ધન ગણાય. હવે એક એવી પરિસ્થિતિ ઉપર વિચાર કરો કે જેમાં વસ્તુ છે એ બળોના પ્રભાવથી સ્થાનાંતરિત થાય છે અને બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. એટલે કે બળ અને સ્થાનાંતર છે એ જુદી જુદી દિશામાં છે. તો શું થાય? તો એવા કાર્ય છે એને ઋણ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? અહીંયા ધન અને ઋણ કાર્ય વિશેની વાત છે કે જો પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના સ્થાનાંતરની દિશામાં હોય તો ત્યારે થયેલું જે કાર્ય છે એ ધન હોય છે અને જો પદાર્થ પર લાગતું બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો તે કાર્ય છે એ ઋણ કાર્ય કહે છે. જો બરાબર સમજી લેજો, કાર્ય છે અને દિશાની આને મતલબ નથી એટલે અદિશ રાશિ છે. બરાબર છે? પણ ધન અને ઋણ કાર્ય વિશેની વાત અહીં સમજાવી છે કે જો આપણે બળ છે, સમજો તમે, બળ છે એ લગાડતા બળની દિશામાં જો સ્થાનાંતર થાય, હું આ ડસ્ટર છે એને આમ બળ લગાડું ને આ જ દિશામાં સ્થાનાંતર થાય. બરાબર છે? તો એ જે છે એ કાર્ય છે એ કેવું કયું કહેવાય? ધન કાર્ય થયું છે એમ કહેવાય. હવે તમે દિવાલ સાથે દડો ભટકાડો તો બળ આમ લાગે છે, દડો ક્યાં આવે છે? પાછો આવે છે. બળ આમ લાગ્યું, તમે આમ લગાડ્યું, દિવાલ સાથે ભટકાણું તો દડો ક્યાં આવ્યો? પાછો આવ્યો. બરાબર છે? તો ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે બળ જુદી દિશામાં લગાડીએ અને સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં થતું હોય.
બરાબર છે. આઘાત અને પ્રત્યાઘાત બળની જે આપણે વાત કરીએ છીએ તે વાત અહીંયા છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો એવી રીતે છે એ જો બળ એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો એવા કાર્યને કેવું કાર્ય કહેવામાં આવે છે? તો કે ભાઈ ઋણ કાર્ય કહે છે. એટલે આપણે એવી બે વાત લખીએ કે પદાર્થ પર જો પદાર્થ પર બળ લગાડતા તેના પર થતું સ્થાનાંતર બળની દિશામાં હોય તો જો પદાર્થ પર બળ લગાડતા તેના પર થતું સ્થાનાંતર એ બળની દિશામાં હોય તો પદાર્થ પર થયેલું કાર્ય એ ધન છે. અને જો પદાર્થ પર બળ લગાડતા તેનું સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય તો પદાર્થ વિરુદ્ધ દિશામાં થાય તો પદાર્થ પર થયેલું કાર્ય એ ઋણ છે એવું કહેવાય. એટલે કે ધન કાર્ય અને ઋણ કાર્યની વાત છે એ અહીંયા આપણે જોઈ. બરાબર છે. તો બાકીની વાત છે હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.